नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभातम। ધોરણ 10 સંસ્કૃત એની અંદર આપણે પદ્યપાઠ 20 જેનું નામ છે તથૈવ તિષ્ઠતિ, તેમનું તેમજ ટકી રહે છે। ખૂબ જ પ્રસિદ્ધ પંક્તિમાંથી લેવામાં આવેલું છે। ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ, હોમેલું અને દાનમાં આપેલું તેમનું તેમજ ટકી રહે છે। જે કર્ણભાર મહાકવિ ભાસ એમની એક કૃતિ કર્ણભાર, અને એમાંથી એ સેન્ટેન્સ એ વાક્ય પસંદ કરવામાં આવ્યું છે। અગાઉના લેક્ચરમાં આપણે 3 શ્લોક પૂરા કરેલા, એટલે કે અગાઉના 2 લેક્ચરમાં આપણે 3 શ્લોકની વાત કરેલી। પહેલા લેક્ચરની અંદર પહેલો શ્લોક, બીજા લેક્ચરમાં બીજા 2 શ્લોક, એનું એક ફટાફટ જલ્દી રિવિઝન કરી દો તમને, જે પછી આપણે આગળ જઈએ। પહેલો શ્લોક હતો મહાકવિ ભાસનો કર્ણભારમાંથી। શિક્ષણ સમય જતાં નાશ પામે છે, મજબૂત મૂળિયાવાળા વૃક્ષો પણ લખ્યું છે સુબદ્ધ મૂલાહ હિ પાદપાહ, પાદપહ એટલે વૃક્ષ, પાદપાહ બહુવચન વૃક્ષો, સુબદ્ધ જેના મૂળ સારી રીતે બંધાયેલા છે એવા મજબૂત મૂળિયાવાળા વૃક્ષો પણ સમય જતાં નિપતંતી પડી જાય છે। જળાશયમાં રહેલું પાણી પણ જો લીધું છે જલસ્થાનમ જલમ, એટલે કે જળાશયમાં રહેલું પાણી પણ શુષ્યથી સમય જતાં સુકાઈ જાય છે। ભૂતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ, હોમેલું અને દાનમાં આપેલું તેમનું તેમજ ટકી રહે છે। માત્ર ટકે છે શું? તો કે દાનમાં આપેલું હોય ને એ ટકશે, અને એક હવન કરેલું હોય એ ટકશે, બાકી કોઈ વસ્તુ ઘરે આવતી નથી। બધું સમય જતાં શું થાય છે? નાશ પામે છે। આપણું શરીર ગમે એટલું સારું હોય, શરીરનો આપણને મોહ હોય, આપણા મુખનો મોહ હોય કે હા મારી સુંદરતાની વાત ન થાય, એ પણ સમય જતાં નાશ પામે છે। સંપત્તિ છે ગમે એટલી, આપણે સંપત્તિનું અભિમાન હોય તો એ પણ શું થશે? સમય જતાં નાશ પામે। એટલે કે બધી વસ્તુ સમય જતાં નાશ પામે છે, ટકે છે શું? તો કે હોમેલું અને દાનમાં આપેલું। શ્લોક નંબર 2 માં આપણે વાત કરી હતી કાલિદાસની કૃતિ છે માલવિકા અગ્નિમિત્રમ, અને એમાંથી એક શ્લોક પસંદ કરવામાં આવ્યો છે કે જૂનું હોય એવું બધું જ સારું હોતું નથી, અને કાવ્ય પણ નવું છે એટલે ટીકા ન કરી શકાય એવું હોતું નથી। સજ્જનો એટલે કે સંત અને સજ્જન માણસ, સજ્જનો પરીક્ષા કરીને બેમાંથી એકને ભજે છે, એકને સેવે છે, પસંદ કરે છે। સારી વસ્તુ હોય, ખરાબ વસ્તુ હોય, જૂનું હોય, નવું, એમાંથી આપણે શું લેવું એ આપણે વિચારવાનું છે। સજ્જનો પરીક્ષા કરીને બેમાંથી એકને સેવે છે, અને દુર્જનો બીજાની બુદ્ધિના જ્ઞાન વડે શું કહે છે? દુર્જનો મૂઢ લીધું છે, સમજો? મૂઢ એટલે મૂર્ખ, જે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતો હોય નહીં, એવા મૂર્ખ બીજાની બુદ્ધિના જ્ઞાન વડે દોરવાયેલા હોય છે, એટલે કે એની પાછળ ચાલતા હોય છે। આંધળું અનુકરણ, ગાડરિયો પ્રવાહ, એવું જીવન જીવતા હોય છે, પણ મૂર્ખ। હવે શ્લોક નંબર 3 માં આપણે વાત કરી હતી કે મહાપુરુષોના મન કેવા હોય। મહાપુરુષો બહારથી જેવા હોય એવા અંદરથી ન હોય, અને અંદરથી જેવા હોય તો બહારથી ન હોય, એટલે કે મહાપુરુષને ઓળખવા બહુ જ મુશ્કેલ કાર્ય છે। અને એ વાત ભવભૂતિએ પોતાનો ગ્રંથ છે ઉત્તર રામચરિત જે છે એની અંદર ભવભૂતિએ આ પંક્તિ લખેલી છે કે મહાપુરુષના મન કેવા હોય? તો કે વજ્ર કરતાં પણ કઠોર,
કેવા? વજ્ર, જે અતિશય તીક્ષ્ણ હથિયાર, કઠોર હથિયાર આવે છે એના કરતાં પણ કઠોર, વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ એવા મહાપુરુષોના મનને જાણવા માટે, વિજ્ઞાન તો મને જાણવું, એવા મહાપુરુષોના મનને જાણવા માટે ખરેખર કોણ સમર્થ છે? કોણ એવો શક્તિમાન છે કે જે મહાપુરુષના મનને જાણી શકે? એ કંઈ જેવું તેવું કામ નથી. મહાપુરુષના મનને જાણવું હોય જેવું તેવું કામ નથી. કારણ કે એની અંદર બંને પ્રકારના ગુણો હોય છે, કઠોરતા અને કરુણતા, આ બંને હોય છે એની અંદર. તો એ વાત કરી હતી શ્લોક નંબર 3 ની અંદર. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 4. જે શ્લોક નંબર 4 જે છે એ બાણભટ્ટ ગદ્ય સમ્રાટ કહેવાય, જેને સંસ્કૃત સાહિત્યમાં સૌથી પ્રથમ ગદ્ય લખવાની શરૂઆત કરી. અગાઉનું સંસ્કૃત સાહિત્ય જે છે, પ્રાચીન સંસ્કૃત સાહિત્ય, એ બધું જ સંસ્કૃત સાહિત્ય માત્ર ને માત્ર કાવ્ય સ્વરૂપે લખાતું, બરાબર? માત્ર શ્લોક સ્વરૂપે લખાતું. મહાભારત હોય તો બોલે, રામાયણ હોય તો બોલે, પુરાણ હોય તો બોલે, ન્યાય હોય તો બોલે, વેદ હોય તો બોલે, દરેકે દરેક ગ્રંથ માત્ર ને માત્ર પંક્તિ સ્વરૂપે લખાતું. સંસ્કૃત બધું પંક્તિમાં જ લખાતું, શ્લોકમાં જ. પછી ગદ્ય સમ્રાટ બાણભટ્ટ આવ્યા ને, એમને લખવાની શરૂઆત કરી, ગદ્ય લખવાની. પદ્યને મૂકીને એટલે ગદ્ય લખવાનું શરૂ કર્યું, એટલે એમને ગદ્ય સમ્રાટ કહેવાય છે. અને ગદ્ય સમ્રાટ બાણભટ્ટ જે છે એના 2 પુસ્તકો છે, કાદંબરી અને હર્ષચરિતમ. એમાં એવું કહેવાય છે કે આનો ઉલ્લેખ નથી કરેલો આ શ્લોકમાં, પણ મેં એક જગ્યાએ વાંચેલું છે અને એ પ્રમાણે ગણીએ તો આ શ્લોક જે છે એ કાદંબરી નામનો જે ગ્રંથ છે ને એમાંથી પસંદ કરેલો છે. પાઠ્યપુસ્તકમાં ક્યાંય ઉલ્લેખ નથી, કારણ કે બાણભટ્ટે 2 પ્રસિદ્ધ પુસ્તકો લખ્યા છે, કાદંબરી અને હર્ષચરિતમ. પણ એ જે મેં વાંચેલું એ મુજબ જો ગણીએ આપણે તો કાદંબરી જે છે એનો ગ્રંથ, એમાંથી જ આ શ્લોક લેવામાં આવેલો છે. ઓકે, હવે અહીંયા શું કહે છે બાણભટ્ટ? સત્તા, પદ. હવે અહીંયા એવું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિમાં યોગ્ય આવડત ન હોય, યોગ્ય લાયકાત ન હોય, અને જ્યારે એ વ્યક્તિને કોકની ઓળખાણથી, કોકની લાગવગથી કે પૈસા ખવડાવીને, લાંચથી જ્યારે એને પદ મળે, સત્તા મળે, ત્યારે એ વ્યક્તિ જે રહ્યો ને, જ્યારે એ સ્થાન ઉપર આવે ને, ત્યારે એની નીચેના માણસો માટે કેવો બની જાય છે? અસહ્ય, પીડાદાયક બની જાય છે. કારણ કે એની નીચેના માણસો રહે ને એનાથી ત્રાસી જાય, કંટાળી જાય. કારણ કે એ વ્યક્તિ જ્યારે કોઈ લાગવગ થયો હોય એનામાં લાયકાત હોતી નથી, એનામાં એ કામ લેવાની આવડત હોતી નથી, એટલે એ યોગ્ય રીતે કામ કરી શકશે નહીં, પણ એની નીચેના માણસો રહ્યા ને એને ખૂબ પીડા આપશે. અહીંયા એવું જ છે, અન્યસ્માત લબ્ધ પદ. પદ એટલે સત્તા, અન્યસ્માત બીજા દ્વારા, લબ્ધ એટલે મેળવેલો, અન્યસ્માત બીજા દ્વારા, લબ્ધ એટલે મેળવેલા, પદવાળો નીચ માણસ. કેવો માણસ કીધો છે? નીચ કક્ષાનો માણસ, જે બીજાની લાગવગથી, બીજાના દ્વારા વગથી અથવા લાંચથી, એવી રીતે ખોટી રીતે જે પોતે સત્તા ઉપર આવી જાય છે એને નીચ માણસ કીધો છે. બીજા દ્વારા મેળવાયેલા પદવાળો નીચ માણસ મોટે ભાગે
વધુ ભાગે તમને લગભગ જગ્યા એવું જોવા મળે કે જ્યારે એનામાં લાયકાત હોય નહીં અને ખુરશી પર બેસી ગયો હોય અને તમને એમ થાય કે આ શું કરે છે, એટલે કે એને કામ લેતા આવડે નહીં અને નીચેના માણસો જ્યાં એનાથી કંટાળી જાય, ત્રાસી જાય, હવે આ જાય તો ખરું હોય. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે શેઠ જે કંપનીનો માલિક હોય ખૂબ સારો માણસ હોય, પણ એ કંપનીનો માલિક છે ને બહુ સારો માણસ હોય, પોતે કંપની લઈને બેઠો હોય, એની ઘણી જગ્યાએ બ્રાન્ચ ચાલતી હોય, કંપનીઓ ચાલતી હોય, એટલે પોતે શું કરે, જ્યાં જ્યાં એની બ્રાન્ચ ચાલતી હોય ત્યાં કોઈ મેનેજર નિયુક્ત કરે. શું કરે? મેનેજર નિયુક્ત કરે. હવે ઘણીવાર શું થતું હોય કે મેનેજર નિયુક્ત કરવાના હોય એટલે કોઈ લાખો બોકાળો હોય, કોઈ ઓળખીતા ન હોય એક સભ્ય, બરાબર, એવા વ્યક્તિને શું કરી દે, પોતાની કંપનીમાં એ નિયુક્ત કરી દે કે ભાઈ ચાલ તો અહીંયા આ કંપની સંભાળજે. પણ એ જે વ્યક્તિને નિયુક્ત કર્યો છે એ વ્યક્તિ જો યોગ્ય નહીં હોય, એનામાં યોગ્ય લાયકાત નહીં હોય, આવડત નહીં હોય, તો એને નીચેના માણસો રહ્યા ને એ કંટાળી જશે. એ એટલો બધો નીચેના માણસોને ત્રાસ આપશે કે નીચેનો માણસ એને થાકી જશે, કંટાળી જશે, એનાથી કામ કરવાનો રસ નહીં રહે. અને એ પોતે મેનેજર છે તો એ કંપનીનો જે શેઠ હોય, કંપનીનો જે માલિક હોય ને એના કરતાં વધુ પાવર કરશે. એટલે આપણને એમ થાય કે આ તો શેઠ તો બહુ સારા છે બિચારા, પણ એની નીચે નિમાયેલો આ જે વ્યક્તિ છે ને એ બહુ ખરાબ માણસ છે. એટલે આપણે એવું કહીએ કે ભાઈ અહીં તો એવું છે, અમારા વિસ્તારમાં તો, અમારી કંપનીમાં તો એવું છે, ચા કરતાં કેટલી ગરમ, ચા કરતાં કેટલી ગરમ, આ એક કહેવત છે. એટલે કે જ્યારે શેઠ જે ખુદ કંપનીનો માલિક જે છે ને એ સારો માણસ હોય કે એ બહુ વ્યવસ્થિત હોય, એની નીચે નિમાયેલો વ્યક્તિ જે રહ્યો એ પોતાના પદનો ખોટો ઉપયોગ કરતો હોય, અપમાન કરતો હોય, હેરાન કરતો બધાને, એટલે લોકો એવું બોલે નીચેના માણસો કે અહીં તો ચા કરતાં કેટલી ગરમ છે. અને એ જ પ્રમાણનો શ્લોક છે આ, ચા કરતાં કેટલી ગરમ. કારણ કે એને પોતાનામાં આવડત નથી અને જે સત્તા મળી ગઈ છે એટલે બીજા દ્વારા મેળવાયેલા પદવાળો નીચ માણસ મોટે ભાગે, વધુ ભાગે અસહ્ય બની જાય છે. દુઃસહ, દુઃસહ એટલે કેવું? અસહ્ય, પીડાદાયક, ત્રાસ આપતો હોય એવું, અસહ્ય બની જાય છે. અહીંયા એનું ઉદાહરણ આપ્યું છે, આ ઉદાહરણ છે આપણા. મેં તમને કીધું ચા કરતાં કેટલી ગરમ, એ ઉદાહરણ છે, પણ એ ગુજરાતીનું ઉદાહરણ છે, કહેવત છે. અહીંયા પણ એવું ઉદાહરણ આપ્યું છે, રવિ એટલે સૂર્ય. એ સંધિ છૂટી પડે છે, યાદ રાખજો. અહીંયા રવિ વત્તા અપી. ઓકે, રવિ વત્તા અપી. વિસર્ગ પછી જ્યારે સ્વરમાં અ આવે એટલે બની જાય છે અહીંયા ર. આપણે અગાઉ પણ એક વાર જોયેલું છે, અહીંયા પુનઃ વત્તા અપી બરાબર પુનરપી, રફી બની ગયું. શું કહે છે? રવિ વત્તા અપી. રવિ એટલે સૂર્ય, ભાસ્કર એટલે સૂર્ય, ભાનુ એટલે સૂર્ય, આદિત્ય એટલે સૂર્ય, હિરણ્ય ગર્ભ એટલે સૂર્ય. સૂર્યના અનેક નામો છે. સવિતુ એટલે સૂર્ય, ખગ એટલે સૂર્ય. શું કહે છે? સૂર્ય પણ તેટલો અને યાદ રાખજો જેટલો થાય. સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. રેતીનો ઢગલો દહતી એટલે બાળે છે. સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. આના ઉપર જે છે વાત, એના ઉપરનું ઉદાહરણ. એટલે કે ઘણીવાર આપણે જોઈએ છીએ કે સૂર્ય જે છે, સૂર્યનો તાપ એ તો બહુ વધારે જ હોય, પણ છતાં ઘણીવાર એવું બને કે સૂર્યનો તાપ જે છે ને
એ કોના પર પડે છે? રેતી હોય, રેતીના ઢગલા હોય, રણ હોય, રણમાં તમે જ્યાં હોય, નદી હોય, નદીમાં તમે જતા હોય તો સૂર્યનો તાપ રેતી પર પડે. ઘણીવાર આપણે ત્યાંથી પસાર થવું છે, પગમાં ચપ્પલ પહેર્યા નથી અને માથે ટોપી નથી પહેરી, તો ઘણીવાર સૂર્યનો તાપ છે ને આપણે માથે સહન કરી શકશું, પણ એના દ્વારા તપાયેલી જે રેતી છે ને, એના દ્વારા ગરમ થયેલી રેતી, સૂર્યના તાપથી ગરમ થઈ રેતી, પણ એ રેતી જે છે એમાં ઉઘાડા પગે આપણે ચાલી શકશું નહીં. એટલે કે સૂર્ય કરતાં પણ વધારે ગરમ થાય છે કોણ? રેતી. એટલે કે ચા કરતાં પણ વધારે ગરમ થાય છે કોણ? કીટલી. ચામાં આપણે નાખી હોય કીટલીમાં તો ઘણીવાર એવું આપણે જોવા મળે કે આપણે કીટલી બહાર હોય કે બહાર થાય કીટલી ઉપર અડવી આપણે અને આપણે એના પર અંદાજ લગાવી કે ચા કેવી છે? ગરમ. કીટલીને જોઈને આપણે અંદાજ લગાવીએ છીએ ચા ગરમ છે, પણ જેવી આમ ચા બહાર કાઢવી તો આપણે એમ થાય ઓહો ચા તો ઠરી ગઈ છે. એટલે કે ચા કરતાં વધારે ગરમ કોણ હતું? કીટલી. એવી રીતે અહીંયા સૂર્ય કરતાં વધારે ગરમ કોણ થાય છે? રેતીનો ઢગલો, જે ખરેખર ખૂબ પીડા આપે છે. પણ એ રેતીનો ઢગલો છે એ તાપ કોની પાસેથી લે છે? સૂર્ય પાસેથી છે. પણ એના કરતાં વધુ પાવર કોણ કરે છે? રેતી. જેમ અહીંયા બીજા દ્વારા મેળવેલા પદવાળો માણસ હોય ને એ એના શેઠ કરતાં, એના કંપનીના માલિક કરતાં પણ વધુ પાવર કરતો હશે, એવું અહીંયા કહેવા માંગે છે. એટલે કે બીજા દ્વારા જ્યારે પદ મેળવ્યું ત્યારે આવી પરિસ્થિતિ થાય. ઘણીવાર આપણે જોઈએ છીએ કલેક્ટર કચેરીમાં જ આવી કે કોઈ મોટી ઓફિસમાં જ આવી તો જ્યાંનો જે અંદરનો સાહેબ હોય ને, એ અંદરનો જે સાહેબ હોય એ આપણી સાથે વાત કરતો હોય તો બહુ જ વિનમ્રતાથી, બહુ જ નમ્રતાથી વાત કરતો હોય, વ્યવસ્થિત વાત કરતો હોય. આપણે આવો બેસો, આવો આપણને પૂછે આવો ભાઈ બેસો બેસો, શું શાના માટે આવ્યા હતા, આવી રીતે વાત કરે આપણે. પણ એની નીચેનો માણસ બહાર જેવો બેઠો હોય ને ખુરશી લઈને, એનો પીએ, એ રોફ કરતો હોય, એ પાવર કરતો હોય, બધું પાવર કરતો હોય. એટલે કે ઘણીવાર સ્કૂલની અંદર જઈએ આપણે તો આચાર્ય હોય એ આચાર્ય કરતાં વધુ પાવર કોણ કરતો હોય? શાળાનો જે પ્યુન હોય ને એ બધું પાવર કરતો હોય. ઘણી જગ્યાએ આપણને આવું જોવા મળે છે. એટલે કે ચા કરતાં કેટલી ગરમ હોય એવું દ્રશ્ય, એવું વાતાવરણ આપણને ઘણી જગ્યાએ અહેસાસ થાય. એટલે આપણે તરત આપણા મનમાંથી શબ્દ નીકળી જાય કે અહીં તો એટલે કેવું વાતાવરણ છે, તો ચા કરતાં કેટલી ગરમ છે એવું તો લાગે છે. બીજા દ્વારા મેળવાયેલા પદવાળો નીચ માણસ મોટે ભાગે, વધુ ભાગે અસહ્ય બની જાય છે. અસહ્ય, પીડાદાયક, સહન ન કરી શકાય એવો બની જાય છે. સૂર્ય પણ તેટલો બાળતો નથી, સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો. જો વાલુકા એટલે રેતી, યાદ રાખજો, વાલુકા એટલે રેતી થાય. સિકતા એટલે રેતી થાય, સિકતા. સમાનાર્થી શબ્દ વાલુકા અને સિકતા, આ બંને શબ્દો કેવા છે? સમાનાર્થી. સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. ઓકે, ક્યાં? તો કે જ્યાં બીજા દ્વારા પદ મેળવ્યું હોય ને એવા માણસ દ્વારા. એટલે કે એની જેમ અહીંયા શું આપ્યું છે? ઉદાહરણ. એક બાજુ છે ચા કરતાં કેટલી ગરમ, અહીંયા છે સૂર્ય કરતાં વધારે રેતીનો ઢગલો બાળે છે, અને અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે. ઓકે, કમ્પ્લીટ. તો અહીંયા એ વાત આપણને કહેવા માંગે છે. તો અહીંયા આપણે શ્લોક નંબર જે છે 92 ભટ્ટનો શ્લોક નંબર 4 જે છે એ અહીંયા પૂરો કરીએ છીએ. પરીક્ષામાં તમને ખાસ યાદ રાખજો, પૂછાય કે આ શ્લોક શેમાંથી લેવામાં આવેલો છે? તો બાણ ભટ્ટની કૃતિમાંથી. બરોબર, બાણ ભટ્ટની કૃતિ હોય તો એની અમે કાદંબરી, જો આપણે એનો ઉલ્લેખ નથી કરેલો એટલે બધા સુધી પૂછાય નહીં, પણ કદાચ ક્યારેક એવું પૂછાય, કારણ કે બાણ ભટ્ટની કૃતિ બે છે, એક કાદંબરી અને બીજું છે હર્ષચરિતમ. બે જ કૃતિ છે. એટલે ઘણીવાર એ બેમાંની એક કૃતિ લખી હોય
અને બરોબર એમાંથી કોઈ પણ એક નામ લખ્યું હોય, બાકીના બી રામાયણ લખ્યું હોય, મહાભારત લખ્યું હોય કે બીજા કોઈ ગ્રંથનું નામ લખ્યું હોય, તમારે આ યાદ રાખવાનું કાદંબરી અને હર્ષચરિત બાણપણની કૃતિ છે. ઓકે, અહીંયા આપણે કાદંબરીની વાત છે. તો અહીંયા શ્લોક નંબર 4 પૂર્ણ થાય છે. હવે આપણે આગળ જઈએ શ્લોક નંબર 5. કમ્પ્લીટ. અર્થ વિસ્તારમાં હવેનો જે શ્લોક ચલાવું છું ખાસ પૂછાય છે, યાદ રાખજો. અહીંયા શ્લોક જે છે એ સૂત્ર શુદ્રક જે છે એમનું ગ્રંથ નામ છે મુચ્છકટિકમ. ધોરણ 9 ની અંદર આપણે એક 9મો પાઠ ભણ્યા હતા, ઉપકાર વડે હણી નાખવો જોઈએ. ધોરણ 9માં 9મો પાઠ ઉપકાર હસ્તુ કર્તવ્ય, એટલે કે ઉપકાર વડે હણી નાખવો જોઈએ, જેના મુખ્ય પાત્ર હતા આર્ય ચારુદત્ત, વસંત સેના, શુદ્રક, સરવિલક, ચારુદત્ત, વસંત સેના, બરોબર વગેરે પાત્રો હતા એના. એમાં આપણે વાત કરી હતી કે આ ગ્રંથની મુચ્છકટિકમ નામનો જે ગ્રંથ છે એમાંનો જ એક અંશ, એક ભાગ એ આપણો 9મો પાઠ હતો. અહીંયા આપણે એમના જ ગ્રંથનો એક શ્લોક જે છે એની આપણે વાત કરીએ. જો તમે અમે તમને 9મા ધોરણમાં વાત કરેલી
કે વસંત સેના અને ચારુદત્ત, એમાં ચારુદત્ત એક એવો વ્યક્તિ હતો કે એક સમયનો ખૂબ ધનવાન હતો. એક સમયનો ખૂબ ધનવાન વ્યક્તિ, નાનપણથી જ ખૂબ ધનવાન, સંપત્તિ પ્રાપ્ત કરેલી અને મોટા શેઠનો છોકરો હતો. અને એક સમય એવો આવે એનો કે એકદમ ગરીબ બની જાય, એકદમ ગરીબ. સુખમાંથી સીધો જ પલટો અને દુઃખ આવી પડે. અને દુઃખ આવી પડે એ દુઃખ સહન કરવું એ જેવા તેવા માણસનું કામ નથી. જીવનમાં સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ, સવાર પછી સાંજ અને સાંજ પછી સવાર, તડકો પછી છાંયો અને છાયા પછી તડકો, એવી રીતે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ દરેકના જીવનમાં આવે જ છે. દરેક વ્યક્તિ આ બે તબક્કામાંથી પસાર થાય છે. સુખ દુઃખના બે તબક્કા છે, એમાંથી પસાર થવાનો વારો આવે જ છે. કોઈ વ્યક્તિને જીવનમાં પહેલાં સુખ મળ્યું હોય તો પાછળનો તબક્કો એવો હોય એટલે દુઃખ મળે. બહુ જ સુખમાં ઉછળેલો હોય અને પાછળ દુઃખ પડે. અને કોઈ વ્યક્તિ એવો હોય કે જેનો જન્મ દુઃખમાં થયો છે, પરિસ્થિતિ એવી હોય ને આખી જે શરૂઆતનું જીવન એનું કેમાં પસાર થયું છે, દુઃખમાં, તો એનો સમય પલટાય, સમય પરિવર્તન થાય એટલે એવું પણ બને કે એ વ્યક્તિ સુખમાં આવી જાય. હવે સુખ અને દુઃખ બે અનિવાર્ય છે, બંને અનિવાર્ય છે. પણ સુખ સારું કે દુઃખ સારું એ આપણને કહે છે. તો અહીંયા તો ખાસ એ વાત કરી છે કે માણસના જીવનમાં પહેલાં દુઃખ આવે ને એ ખૂબ સારી વસ્તુ છે. કારણ દુઃખને અનુભવો ને તો જ સુખની કદર થશે. સુખ શું છે એ ક્યારે ખબર પડે? તમે દુઃખ અનુભવ્યું હોય તો. શરૂઆતના તબક્કામાં જ તમે દુઃખ અનુભવ્યું છે, એવી કપરી પરિસ્થિતિ, એવી ગરીબાઈ તમે સહન કરી છે કે પગમાં પહેરવાના ચપ્પલ પણ ન હોય, ટાઈટમાં તમે ધ્રુજતા હોય, ઓઢવા માટે વસ્ત્ર પણ તમને ન મળતું હોય, ઘરનું ઘર ન હોય, તમે આમ ફૂટપાથ પર રહેતા હોય, અને એવા દુઃખમાં તમે ઉછળેલા હોય, એવા દુઃખમાં આપણે ઉછળેલા હોય અને આપણો સમય પલટાય અને આપણને ધીમે ધીમે માંથી સુખ મળે અને આપણે આગળ વધતા જઈએ તો દરેક સુખનો અહેસાસ આપણને થશે, દરેક સુખની આપણને કદર થશે. આપણને બધી સારું ભોજન ખાવાનું મળ્યું હોય અને આપણને પછી સુખમાં આવી આપણે 32 ભાતના ભોજન ખાતા હોય તો એ કેટલા મીઠા લાગે, કેટલા સ્વાદિષ્ટ લાગે. કોઈ દિવસ આપણને એક પોતાનું વાહન ન હોય આપણી પાસે અને પછી આપણે જ્યારે પહેલી વાર આપણા પિતાજી ખુશ થાય અને એની પાસે સફળતા થાય, પહેલી વાર આપણે કહે બેટા ચાલ હું તને સાયકલ લાવી દઉં, ત્યારે એ સાયકલ જે છે ને એ સાયકલને આપણે કેવી રીતે જોઈશું, કેટલું આપણને ગર્વ થશે કે હા 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 મારી પાસે સાયકલ આવી, અને સાયકલનો એ આપણને સુખનો અહેસાસ કરાવશે. પણ શરૂઆતથી આપણે ગાડીઓ ફેરવતા હોય અને પછી સમય પલટાય અને પછી પગમાં પહેરવાના ચપ્પલ પણ ન રહે અને સાયકલે ન રહે, હાલી જવાનો વારો આવે ને ફૂટપાથ પર હોવાનો વારો આવે, જે બંગલામાં સૂતેલો હોય વ્યક્તિ, કરોડોનો આસામી હોય અને એ વ્યક્તિ રસ્તા ઉપર આવી જાય અને એ વ્યક્તિ દુઃખ સહન કરી શકશે નહીં. કારણ કે એને કાયમ શું ભોગવું છે? સુખ ભોગવું છે. સુખમાંથી જે વ્યક્તિ દુઃખમાં આવે છે ને એ શરીર તો હોય છે એની પાસે, પણ એ ખરેખર મરેલાની જેમ જીવતો હોય છે. અને જેમ મરેલા માણસની જેમ જીવન જીવતો હોય છે, સાચું જીવન જીવી શકતો નથી. કારણ કે પહેલાં શું ભોગવું છે એને? સુખ. એટલે સુખ અને દુઃખ જે છે એમાં વધારે મહત્વનું છે આ દુઃખ ભોગવો શરૂઆતમાં તો સુખની કદર થશે. તમે એક ઘરની અંદર બહુ જ મોટો ઝળહળાટ છે, વીજળી એટલે કે મોટા મોટા LED બલ્બ ગોઠવેલા છે, પ્રકાશથી આખો ઝાઝરમાન છે અને આમ જ્યાં જોઈએ આપણે રોશની દેખાય છે, પણ ત્યાં એક ખૂણામાં નાનો એવો દીવડો પડ્યો હોય, નાનો એવો દીવડો, એની સામે પણ કોઈ જોશે નહીં. દીવો પ્રગટે છે, આવડો નાનો દીવડો ખૂણામાં પ્રગટે છે, કોઈની સામું નહીં જોવે, કોઈની કદર નહીં કરે. કારણ કે એટલી બધી રોશની છે, એમાં ઓલા દીવાની કોઈ કદર નહીં કરે. પણ એ દીવાની કદર ક્યારે થાય? જ્યારે રોશની બુઝાઈ જાય, જ્યારે ઘરમાં એકદમ અંધારું થઈ જાય,
લાઇટ જાય અને પછી સૌથી પહેલાં માણસ કોને ગોતશે? દીવો ગોતશે. દીવો ક્યાં છે? દીવાનું દર્શન. અને એ વખતે આપણને દીવાની કદર થાય, દીવો વચ્ચે લાવ્યા હોવાની, દીવો પ્રગટાયો અને આમ પ્રગટો દીવો, અને પછી આપણે કદર થાય કે આ નાનકડો દીવો કેટલું અજવાળો આપે, આ નાનકડો દીવો કેટલું અજવાળો આપે છે. એ કદર થઈ આપણને. ક્યારે થઈ? કારણ કે અહીંયા અંધારું થઈ ગયું એટલે થઈ. એટલે કે સુખ અને દુઃખ આવી વસ્તુ છે. દુઃખ પડશે નહીં તો જ તમને સુખની કદર થશે, પણ કાયમ સુખ હશે નહીં તો દુઃખની કદર નહીં થાય તમને. એટલે અહીંયા એવું જ કહે છે. જોઈએ આપણે શ્લોકમાં આવે, દુઃખને અનુભવીને જ શું કહે છે? દુઃખાની, આવું લખેલું છે, દુઃખાની વત્તા અનુભૂય. આ સંધિના નિયમ પ્રમાણે આ પ્રમાણે બને છે. ય આવી ગયો છે, નવો શબ્દ આવી ગયો. આવી ગયો ને? નો અડધો થઈ ગયો અને અહીંયા ય વપરાનો. દુઃખાની અનુભૂય એટલે કે દુઃખોને અનુભવીને જ ખરેખર સુખ શોભે છે. દુઃખ અનુભવશો ને તો જ સુખ શોભશે તમને. એટલે પહેલાં દુઃખ અનુભવજો. જે જોઈએ આપણે પિતાની પાસે રિક્વાયરમેન્ટ કરીએ કે અમારે આ જોઈએ છે, મારે તે જોઈએ છે. કોઈ વસ્તુ વગર આપણે ચલાવતા નથી, પણ ક્યારેક પરિસ્થિતિને આધીન આપણે કોઈ વસ્તુ વગર હસતા મોઢે ચલાવી દેતા આપણે શીખી લેવું જોઈએ. દરેક પરિસ્થિતિમાં રહેતા શીખી લો. દરેક પરિસ્થિતિમાં સુખ હોય તો આપણે રહી લઈશું, દુઃખ હોય તો પણ આપણે હસતા મોઢે સ્વીકાર કરી લઈશું. કારણ રામના જીવનમાં તમે જુઓ, રાજા રામ કે રાજા બનવાના હતા, પરિસ્થિતિ પલટાણી અને સીધા જ એમને 14 વર્ષનો વનવાસનો જાળવાનો આવ્યો. પણ રામ હસતા મોઢે એ પરિસ્થિતિને સ્વીકારી લે. 14 વર્ષનો વનવાસ, પગમાં પહેરવાના ચપ્પલ પણ નહીં, અને રામ નીકળી જાય છે. એ રામ કરી શકે. સામાન્ય માણસ હોય ને તો એ ડૂબી જાય, મરી જાય માણસ. એ સહન ન કરી શકે, પણ રામ કરી શકે. એટલે એને આપણે દુઃખને અનુભવશો તો સુખ શોભશે તમને. એટલે દુઃખ અનુભવો, દુઃખનો અહેસાસ કરો. દરેક પરિસ્થિતિમાં દુઃખની કદર કરો તો સુખ તમને અનુભવાશે. દુઃખને અનુભવીને જ ખરેખર સુખ શોભે છે. ગાઢ અંધકાર હોય ને, ઘનાંધકાર, ઘનાંધકારે સુખ એવ. આ સંધિ આપી છે. ઉ વત્તા ઈ, અહીંયા આવ્યો ઈ વત્તા અ, ઈ વત્તા અ, અને અહીંયા આવ્યો ઉ વત્તા ઈ. એટલે કે આવા જ્યારે સ્વર જે છે, બે સ્વર, વિરુદ્ધ સ્વર, વિજાતીય સ્વર, સજાતીય ને વિજાતીય સ્વર જે છે, એવા સ્વર ભેગા થાય ત્યારે જો તમે નવો શબ્દ આવશે. ઘનાંધકારે સુ ઈવ. જોય બોય, અહીંયા શું આવ્યો? ય આવ્યો. યવરલ. આ 4 શબ્દ એવા છે કે જ્યારે આવા વિરોધી સ્વર ભેગા થાય ત્યારે યવરલ આ 4 શબ્દો આવે છે. અહીંયા આવ્યો, અહીંયા આપણે જોવે છે. ગાઢ અંધકારમાં જ દીવાનું દર્શન દીપી ઉઠે છે. દીવાની કદર ક્યારે થશે તમને? દીવાનું દર્શન ક્યારે અસર થશે? તો ગાઢ અંધકાર હોય ને ત્યારે, અજવાળામાં નહીં થાય. જે માણસ યો નરહ, યહ નરહ, જે માણસ સુખમાંથી, જો જે માણસ દુઃખમાંથી સુખમાં જાય છે એને કદર થશે. દુઃખ અનુભવીને ખરેખર સુખ શોભે છે. બરાબર? ગાઢ અંધકારમાં દીવાનું દર્શન દીપી ઉઠે. આ બહુ સારી વાત છે. પરંતુ જે માણસ સુખમાંથી, એના સુખ ભોગવું, બહુ જ સુખ ભોગવી લીધું, અને પછી વારો આવ્યો કોનો? દુઃખનો. જે માણસ સુખમાંથી ગરીબાઈ તરફ, દરિદ્રતા,
નિર્ધન અવસ્થા, જે માણસ સુખમાંથી ગરીબાઈ તરફ જાય છે, યાતિ એટલે જવું, જાય છે, તે શરીર ધારણ કરેલું હોવા છતાં, શરીરે ધૃત, શરીર તો હોય જ છે એની પાસે, શરીર ધારણ કરેલું હોવા છતાં મરેલાની જેમ જીવે છે. કોની જેમ? પરાયા જિંદગી જીવતો હોય અને એને જીવન જીવવામાં રસ હોય નહીં, કે જલ્દી હવે બસ એને જાય તો સારું હોય, જીવન એનું કંટાળી જાય. કેટલા માણસો આપણે જોઈએ છીએ કે વધારે પડતી સુખમાં ઉછળેલા હોય અને પછી એની પરિસ્થિતિ પલટાય અને પછી સહન કરી શકતા નથી, અને પછી એ વ્યક્તિ જે રહ્યા સમાજની અંદર પોતાનું લેવલ, પોતાનું સ્ટેટસ જાળવવા માટે કંઈ પણ કરવા તૈયાર થાય, પણ તે થાય કોઈ પરિસ્થિતિ એવી હોય જ નહીં, અને દિવસે દિવસે ગરીબ થતા જાય, નિર્ધન થતા જાય. લેવલ એવું ઊભું કર્યું હોય, સ્ટેજ એવું ઊભું કર્યું હોય કે એના વગર હાલતું ન હોય, ઘરના અંદર એસી વગર ન હાલતું હોય, ગાડી વગર ન હાલતું હોય, બંગલા વગર ન હાલતું હોય, એટલે પછી શું કરે? કંટાળે, અને કંટાળી પછી ઘણા જગ્યાએ આપણે છાવામાં જો વાંચીએ છીએ સુસાઇડ કરી લેતા હોય છે. કારણ વધારે પડતું શું ભોગવી લીધું? સુખ, અને પછી દુઃખ આવ્યું એને સહન કરી શક્યા નહીં. પણ દુઃખ સહન કરશો તો તમને સુખની કદર થશે કે હા, જે સુખ મળે છે એ અદ્ભુત છે, મને એવો અહેસાસ થાય. કારણ તમે પહેલાં શું ભોગવ્યું છે? દુઃખ ભોગવ્યું છે. એટલે કે સુખ કરતાં વધારે મહત્વ દુઃખનું છે. દુઃખ ભોગવજો, સુખ નહીં. ઓકે, તો એવી વાત અહીંયા આ શ્લોકમાં કરી છે. ફરી વાર બોલી દઉં છું. દુઃખોને અનુભવીને જ ખરેખર સુખ શોભે છે. ગાઢ અંધકારમાં જ દીવાનું દર્શન દીપી ઉઠે છે. જે માણસ સુખમાંથી ગરીબાઈ તરફ જાય છે, જે માણસ સુખમાંથી ગરીબાઈ તરફ જાય છે, તે શરીર ધારણ કરેલું હોવા છતાં મરેલાની જેમ જીવે છે. એટલે કે પરણે જીવતો હોય છે. અર્થ વિસ્તારમાં પૂછાય છે, આમાં તમારે સુખ અને દુઃખની વાત કરવાની છે. સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. જેમ તડકો અને છાંયો, દિવસ અને રાત, સાંજ અને સવાર, એમ સુખ અને દુઃખ. પણ સુખ કરતાં વધારે મહત્વનું કોણ છે? દુઃખ. દુઃખને ભોગવશો તો સુખ શોભશે. તો આવી સરસ મજાની વાત અહીંયા કરેલી છે. અને આ શ્લોક જે છે અર્થ વિસ્તારની અંદર મોસ્ટ આઈએમપીમાં પૂછાય છે. 3 માર્કનો અર્થ વિસ્તાર આમાંથી પૂછાય. આ હશે, અને કાં તો વજ્રાદપી કઠોરાણી, અને કાં તો એના પહેલો શ્લોક જે છે ઉત્તમ ચ તતમ ચ તથૈવ તિષ્ઠતિ. આ 3 શ્લોક આ પાઠના મોસ્ટ આઈએમપી છે. ટીક કરી લો. આ 3માંથી એક અર્થ વિસ્તારમાં હશે જ. 3 શ્લોકમાંથી એક શ્લોક અર્થ વિસ્તારમાં હશે જ. એટલે આ 3 શ્લોકમાં તમે જાતે લખી શકો એવા સક્ષમ હોવા જોઈએ. એ ક્યારે લખી શકો તમે? અહીંયા વ્યવસ્થિત હું શું કહેવા માગું છું એ તમે સમજ્યા હોય તો આના વિશે તમે ગપ્પા મારી શકો. વિષય વસ્તુના કનેક્ટેડ, વિષય વસ્તુને લગતા તમે ગપ્પા મારી શકો. એટલે કે ગપ્પા એટલે સાચા ગપ્પા, એમ ખોટા નહીં. પણ તમને ખબર છે કે સુખ અને દુઃખની વાત છે. દુઃખનું મહત્વ સમજાયું છે. સુખ શોભે ખરું, પણ દુઃખ અનુભવ હતો તો તમે એના વિશે લખી શકશો. આપણે ધોરણ 8માં પાડો જૂનો ભીસ્તી ગુજરાતીમાં, જેમાં જૂનો ભીસ્તીને આવું જ જીવન હતું. શરૂઆતનું જીવન એનું સોનાના વાસણમાં જમતો, અને પરિસ્થિતિ પલટાણી, સમય બદલાઈ ગયો અને સાવ નિર્ધન બની ગયો. બને આવું સમય છે. આપણે સુખ અને દુઃખ છે. જેમ તડકો થયો છે, સુખ અને દુઃખ છે. દરેકે સ્વીકારવું જ પડે, કોઈનું કંઈ ચાલે નહીં. ઓકે, તો અહીંયા આપણે આ શ્લોક પૂરો કરશું. ફરી મળશું. ધન્યવાદ, આભાર.